મારું નામ આરોહી છે। લોકો કહે છે કે જ્યારે મારો જન્મ થયો ત્યારે હું 6 મહિનાની પણ નહોતી થઈ, ત્યારે મારી મા મને છોડીને ચાલી ગઈ હતી। આજે પણ જ્યારે હું વિચારું છું તો એક પ્રશ્ન મારા હૃદયમાં ગુંજે છે કે એક મા પોતાની દીકરીને કેવી રીતે છોડી શકે? તે કોઈ બીજાને પસંદ કરતી હતી, તે મારા પિતા સાથે રહેવા નહોતી માગતી અને આ રીતે તેણે બધું પાછળ છોડીને ચાલી ગઈ હતી। હું નાની હતી, કદાચ કંઈ યાદ નથી, પરંતુ લોકોની વાતો, ગલીની સ્ત્રીઓની ચર્ચાઓ અને સૌથી વધુ મારા પપ્પાની આંખોની શાંતિમાંથી મને બધું અંદાજો આવી જતો હતો। પપ્પાએ મારા માટે બીજા લગ્ન નહોતા કર્યા। લોકો તેમને સમજાવતા હતા, સગા સંબંધીઓ પણ કહેતા હતા કે જીવન એકલું નથી ગુજારી શકાતું, પરંતુ પપ્પા હંમેશા હસીને એક જ જવાબ આપતા હતા, મારી રાજકુમારી મારા માટે પૂરતી છે, મને કોઈની જરૂર નથી। તેઓ મારી મા પણ હતા, મારા પિતા પણ હતા અને મારો આધાર પણ। સવારે વહેલા કામ પર જવું, સાંજે થાકીને પાછા આવવું, પરંતુ મારા ચહેરા પર હળવી સ્મિત જોઈને તેમનો બધો થાક ઉતરી જતો હતો। હું ઘણીવાર તેમના ગળે લાગીને પૂછતી, પપ્પા, તમે થાકી નથી જતા? તેઓ મારું માથું ચૂમીને કહેતા, જ્યારે મારી દીકરી હસે છે ત્યારે મારો બધો થાક ઉતરી જાય છે। પરંતુ હું એટલું સમજતી હતી કે પપ્પાની આંખોમાં એક ન સમાપ્ત થતું દુઃખ હતું। ક્યારેક રાત્રે હું જાગી જતી તો જોતી કે પપ્પા બારી પાસે બેસીને શાંત આકાશ તરફ જોઈ રહ્યા હોય। તેઓ આંખોમાંથી આંસુ સાફ કરતા અને પછી ચૂપચાપ મારી પાસે સૂઈ જતા। તેઓ નહોતા ઈચ્છતા કે મને તેમની એકલતાનો ખ્યાલ આવે, પરંતુ બાળકો માતા પિતાનું દુઃખ જલ્દી ઓળખી લે છે। મારો ઉછેર મારા કાકાના ઘરમાં જ થઈ રહ્યો હતો, કારણ કે પપ્પા તેમના ભાઈ સાથે રહેતા હતા। કાકાના લગ્ન મારા જન્મ પછી થયા હતા। તેઓ પણ ખૂબ સારા માણસ હતા, પરંતુ મારું અસલી ઘર તો મારા પપ્પા હતા। કાકી સામાન્ય રીતે પ્રેમથી વાત કરતી, પરંતુ તેમની આંખોમાં ક્યાંક ને ક્યાંક એક અજાણ્યતા હતી। તે સમયે મને વધુ સમજ નહોતી, પરંતુ હૃદયમાં હળવી ખટક હતી કે આ પ્રેમ સાચો નથી। મારી જિંદગીની સૌથી મોટી પરીક્ષા ત્યારે આવી જ્યારે હું 4 વર્ષની હતી। તે દિવસ આજે મારી યાદોમાં એવો બેસી ગયો કે જાણે ગઈકાલની વાત હોય। અચાનક પપ્પાની તબિયત બગડી ગઈ, તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, ચહેરો પીળો પડી ગયો હતો અને શરીરમાં નબળાઈ આવવા લાગી હતી। મને કંઈ સમજાયું નહોતું। હું રડી રહી હતી, કહેતી હતી, પપ્પા, તમને શું થઈ રહ્યું છે? કાકા અને ગલીના લોકો પણ ચિંતામાં હતા। ઘરનું વાતાવરણ અજીબ થઈ ગયું હતું। પપ્પાને જમીન પર પડેલા જોઈને મારું હૃદય ધડકવા લાગ્યું। હું તેમની પાસે જઈને હાથ પકડી લેતી અને કહેતી, પપ્પા, ઉઠો ને, હું એકલી થઈ જઈશ। તેમણે નબળા અવાજમાં કહ્યું, ના બેટા, તું મારી બહાદુર દીકરી છે, તું ક્યારેય એકલી નહીં રહે। તે પળ મારી જિંદગીની સૌથી કઠિન પળ હતી। પપ્પાએ કાકાને નજીક બોલાવીને તેમના કાનમાં ધીમેથી કહ્યું, ભાઈ, મારી એક જ ઈચ્છા છે, મારી દીકરીને ભણાવી લખાવી। જેમ મેં તારી જવાબદારીઓ પૂરી કરી, તેમ તું મારી દીકરીની જવાબદારી નિભાવજે, તેના સપના અધૂરા ન રહેવા દે। મેં તે વાતો સાંભળી હતી અને તે મારા હૃદયમાં પર એવા ઊંડા નિશાન છોડી ગઈ હતી કે આજ સુધી તે નિશાન નથી મટી શક્યા। પપ્પાના હોઠ ધ્રુજી રહ્યા હતા, આંખોમાં ભીનાશ હતી, પરંતુ તેમ છતાં તેઓ અંતિમ ક્ષણો સુધી મારા માટે ચિંતિત હતા। કાકાએ તેમનો હાથ પકડીને કહ્યું, ભાઈ, તું નિશ્ચિત રહે, આરોહી મારી પોતાની દીકરી જેવી હશે। પરંતુ હું જાણતી હતી કે કોઈ પણ મને પોતાની સંતાનની બરાબર નહીં સમજે। તેમ છતાં પપ્પાના ચહેરા પર એક સુકૂન આવી ગયું હતું। તેમણે મારી તરફ જોયું અને નબળા સ્મિત આપીને કહ્યું, આરોહી, તું ખૂબ બહાદુર છે, યાદ રાખજે, શિક્ષણ જ તારો સહારો બનશે। તેમના આ શબ્દો મારા કાનમાં ગૂંજતા રહ્યા। હું તેમની પાસે રડતી રહી, તેમનો હાથ પકડી રાખ્યો, પરંતુ કુદરતે મારી પાસેથી બધું છીનવી લીધું। તે પળ આવી ગઈ જ્યારે મારો સૌથી કિંમતી સંબંધ, મારા પિતા, મને હંમેશા માટે છોડીને આ દુનિયામાંથી ચાલ્યા ગયા। મારી આસપાસ હોબાળો હતો, સ્ત્રીઓનું રડવું, પુરુષોની દોડધામ, કાકીનો અવાજ, કાકાના આંસુ, પરંતુ મને કંઈ સંભળાતું નહોતું। મારું હૃદય ફક્ત એક જ શબ્દો દોહરાવી રહ્યું હતું, મારી દીકરીને ભણાવવી, તેનું ધ્યાન રાખવું। પપ્પાની અંતિમ વાતો મારા હૃદય પર એવા નિશાન છોડી ગઈ હતી, જાણે પથ્થરની લકીર હોય। તે દિવસે મને લાગ્યું કે મારું બાળપણ મારી પાસેથી છીનવાઈ ગયું। હું રમવાની ઉંમરે અનાથ થઈ ગઈ। રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે હું ખૂણામાં બેસી રહી। મારું હૃદય કહેતું હતું કે પપ્પા આવશે, દરવાજો ખોલશે અને તેઓ મને ખોળામાં ઉઠાવી લેશે, પરંતુ દરવાજો બંધ જ રહ્યો। મેં આંખો બંધ કરી તો પપ્પાનો અવાજ ફરી સંભળાયો,
મારી દીકરી બહાદુર છે, શિક્ષણ જ તેનો અંતિમ સહારો બનશે. મેં આંખોમાંથી આંસુ લૂછ્યા. કદાચ પહેલીવાર જિંદગીમાં મેં મારા હૃદયથી પ્રાર્થના કરી, હે ભગવાન, મને મારા પપ્પાની પ્રાર્થના મુજબ બનાવી દે. અને આ રીતે મારી કહાની શરૂ થઈ. એક અનાથ બાળકની કહાની, જેનો સહારો છીનવાઈ ગયો હતો, પરંતુ જેના હૃદયમાં એક સપનું રહી ગયું હતું, મારા પિતાનું સપનું. પપ્પાના જવા પછી હું એકદમ એકલી થઈ ગઈ હતી. તે દિવસથી મારું ઘર કાકાનું ઘર બની ગયું હતું. બાળપણની માસૂમ આંખોમાં સપના તો હતા, પરંતુ પપ્પાની ગેરહાજરીએ તે સપનાની ચમકને ઝાંખી કરી દીધી હતી. હું જાણતી હતી કે હવે મારે કાકા અને કાકી સાથે જ રહેવું પડશે. તેમના 5 બાળકો હતા, બધા નાના નાના હતા. હું તે બધાની વચ્ચે અજાણા જેવી લાગતી હતી. કાકીના વ્યવહારમાં તે નરમાઈ ક્યારેય નહોતી, જે એક મામાં હોય છે. જ્યારે તેઓ પોતાના બાળકોને ખોળામાં ઉઠાવતા, તેમના વાળ સવારતા, તેમને પ્રેમથી ખાવાનું ખવડાવતા, તો મારું મન તરત રડવા લાગતું કે તેઓ એકવાર મને પણ આવી રીતે હૃદયથી લગાડે. પરંતુ તેમની આંખોમાં મારા માટે એક અજીબ સખ્તાઈ છુપાયેલી હતી. ક્યારેક મને લાગતું કે તેઓ મારી હાજરીને બોજ સમજે છે. મારી સવાર હંમેશા તેમના અવાજથી શરૂ થતી, "ઉઠ આરોહી, દિવસ ચડી ગયો, વાસણ ધોઈ દે, કે આ કેવી સફાઈ કરી છે તે, હાથ પગ નથી શું તારા?" હું ઝડપથી દુપટ્ટાનો પાલો બાંધીને સાવરણી ઉપાડી લેતી અને જમીન સાફ કરવા લાગતી. મને યાદ છે, એકવાર મેં સાવરણી થોડી મોડી શરૂ કરી તો કાકી ગુસ્સેથી બોલી, "કાશ તારી મા તને પોતાની સાથે લઈ ગઈ હોત. ઓછામાં ઓછું મારું ઘર બોજથી બચી ગયું હોત." મેં ચૂપચાપ માથું નમાવી લીધું. જવાબ આપવાની હિંમત મારામાં ક્યારેય નહોતી. દિવસભરના નાના નાના કામ મારા હિસ્સે આવતા. ક્યારેક પાણી ભરવું, ક્યારેક બાળકોના પથારીની ચાદર બદલવી, ક્યારેક બજારમાંથી શાકભાજી લાવવી. જો થોડું મોડું થઈ જાય તો દાંત તૈયાર હતી. એકવાર વરસાદ પડતો હતો અને મને શાકભાજી લેવા મોકલવામાં આવી. હું ભીંજાતી ઘરે પાછી આવી. મારા હાથ ધ્રુજતા હતા. પરંતુ જેવો મેં થેલો મૂક્યો, કાકી બોલી, "આ શાકભાજી સડેલું કેમ છે? તારામાં અક્કલ નથી?" તેમની વાત સાંભળીને હું રડવા લાગી. પરંતુ તેમણે પાછું વળીને પણ મને ન જોયું. હા, પરંતુ કાકા ઘણા અલગ હતા. જ્યારે તેઓ સાંજે કામેથી પાછા આવતા, ત્યારે મને જોઈને કહેતા, "મારી દીકરીએ આજે શું શું કર્યું?" હું ધીમેથી કહેતી, "કાકીએ વાસણ ધોવડાવ્યા, સફાઈ કરાવી." તેઓ મારા માથા પર હાથ ફેરવતા અને હસીને કહેતા, "મારી દીકરી ખૂબ બહાદુર છે ને, બધું કરી લેશે." એકવાર હું તાવમાં બળતી હતી. મારું શરીર ધ્રુજતું હતું, પરંતુ કાકીએ તો પણ કહ્યું, "બારી પાસે કપડાં પડ્યા છે, જઈને સૂકવી દે." હું ધીમે ધીમે કપડાં લટકાવવા ગઈ. મારા હાથ ધ્રુજતા હતા, પગ લડખડાતા હતા. અચાનક હું પડી ગઈ. અવાજ સાંભળીને કાકા બહાર આવ્યા. તેમણે તરત મને ઉઠાવી અને કહ્યું, "આ શું હાલ કરી દીધો છે આ છોકરીનો?" કાકીએ ખભા ઉચકાવીને જવાબ આપ્યો, "આ અમારા બાળકો સાથે બરાબર ખાય છે, હવે શું કરીએ?" કાકાએ ગુસ્સે થઈને કહ્યું, "આ મારી દીકરી છે, તેનું ધ્યાન રાખવું પણ તારી જવાબદારી છે." તે દિવસે પહેલીવાર મેં અનુભવ્યું કે કાકા ખરેખર મારી સાથે છે. તેમની વાતો મારા હૃદયને સુકૂન આપતી. કાકીના વ્યવહારમાં કોઈ ફેરફાર ન આવ્યો. મને હંમેશા અલગ રાખવામાં આવતી. ખાવાના સમયે પણ ઘણીવાર એવું થતું કે તેઓ પોતાના બાળકોને સારું ખાવાનું આપતા અને મારા હિસ્સે બચેલું ખાવાનું આવતું. હું ચૂપચાપ ખાઈ લેતી. ક્યારેક કાકા મારા રૂમમાં આવતા અને ધીમેથી કહેતા, "લે, આ તારા માટે છે." અને હાથમાં કોઈ ફળ કે મીઠી વસ્તુ આપતા. હું ખુશ થઈ જતી, પરંતુ સાથે સાથે એ પણ સમજતી કે કાકાની આ નરમાઈ કાકીને પસંદ નથી. એક દિવસ ગલીની સ્ત્રીઓ ઘરે આવી. બધા પોતાના બાળકોની વાતો કરતા હતા. કાકીએ ગર્વથી પોતાના દીકરાને બધાની સામે બોલાવીને કહ્યું, "જુઓ, મારો દીકરો કેટલો હોશિયાર છે." પછી એક સ્ત્રીએ મને પૂછ્યું, "અને દીકરી, તું શું કરે છે?" મેં હિંચકો ખાતા કહ્યું, "હું ભણું છું." કાકી તરત બોલી, "ભણે છે? બસ પુસ્તકો ખરાબ કરે છે, આખો દિવસ બોજ બની રહે છે." ગલીની સ્ત્રીઓ હસવા લાગી, પરંતુ મારું હૃદય તૂટી ગયું. મને શાળાએ મોકલવાની પરવાનગી કાકાએ જ આપી હતી. તેઓ કહેતા, "મારા ભાઈએ વચન લીધું હતું, હું તે પૂરું કરીશ." આજે કારણે હું શાળાએ જ હતી. શાળાથી પાછી આવું તો ઘરના બધા કામ મારી રાહ જોતા હતા. હું પુસ્તકો બાજુમાં મૂકી દેતી અને સાવરણી, વાસણ, શાકભાજી, બધી જવાબદારીઓ મારી હતી. કાકા મને હંમેશા સમજાવતા, "બેટા, મહેનતથી ગભરાવું નહીં, શિક્ષણ મેળવવાનું ક્યારેય ન છોડ." હું હૃદયમાં મારા પપ્પાના શબ્દો દોહરાવતી. કાકીના બાળકો મારાથી અલગ રહેતા. રમતી વખતે પણ તેઓ મને સાથે ન લેતા. જો હું તેમની નજીક જતી
તો કાકી દાટી દેતા, જા તને બીજું કોઈ કામ નથી, રમવા આવી છે. હું પાછી રૂમમાં જતી અને પુસ્તકોમાં મન લગાવી દેતી. તે જ મારો એકમાત્ર સહારો હતો. એક દિવસ હું શાળાથી આવી તો કાકીએ કહ્યું, તે મારા દીકરાની નોટબુક છુપાવીને. હું ગભરાઈ ગઈ. મેં કહ્યું, ના કાકી, મેં કંઈ નથી કર્યું. તેઓ ગુસ્સે થઈને બોલ્યા, જૂઠું ન બોલ, તને સહન કરવું જ અમારા માટે મુશ્કેલ છે. પછી તેમણે મને જોરથી એક થપ્પડ મારી. મારી આંખોમાં આંસુ આવી ગયા. ત્યાં જ કાકા અંદર આવ્યા. તેમણે તરત કહ્યું, આ તું શું કરે છે? છોકરી પર હાથ કેમ ઉઠાવ્યો? કાકી બોલી, આ શરારતો કરે છે. કાકાએ મારી તરફ જોઈને કહ્યું, આરોહી, સાચું બોલ. મેં ધીમેથી કહ્યું, મેં કંઈ નથી કર્યું કાકા. કાકાએ સખત શબ્દોમાં કહ્યું, આઈંદા મારી સામે આના પર આરોપ ન લગાવતી. તે દિવસથી કાકીએ મને આટલી સખ્તાઈથી દાટી નહોતી, પરંતુ તેમના હૃદયની નફરત છુપાતી નહોતી. હું અનુભવી લેતી કે તેમના હૃદયમાં મારા માટે ક્યારેય સ્થાન નહીં બની શકે. કાકાનો પ્રેમ મને સહારો આપતો હતો, પરંતુ સમય સાથે તેમની તબિયત નબળી પડતી જતી હતી. મેં અનુભવ્યું હતું કે તેમનો ચહેરો દિવસે ને દિવસે નિસ્તેજ થતો જતો હતો. ઘણીવાર ખાવાનું ખાઈને તેઓ પેટ પર હાથ મૂકીને બેસી જતા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. શરૂઆતમાં કાકીએ પણ વધુ ધ્યાન નહોતું આપ્યું, પરંતુ એક દિવસ મેં જોયું કે તેમના પેટમાં પાણી ભરાઈ ગયું હતું. હું ગભરાઈ ગઈ. મેં કહ્યું, કાકા, તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. તેમણે હળવું સ્મિત આપીને કહ્યું, બેટા, બધું ઠીક થઈ જશે. થોડી નબળાઈ છે, પરંતુ હું સમજી ગઈ હતી કે મામલો સામાન્ય નથી. તેમની તબિયત બગડતી જતી હતી. ક્યારેક તાવ, ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ. કાકીએ 1-2 વાર ગલીના નાના ડૉક્ટરને બોલાવ્યા હતા, પરંતુ તેમનાથી કાકાને કોઈ ખાસ ફેર પડ્યો નહોતો. હું હંમેશા તેમની પાસે રહેતી. શાળાથી આવીને તેમની પાસે બેસી જતી, તેમના પગ દબાવતી. તેઓ ઘણીવાર કહેતા, આરોહી, તું મારા માટે ખૂબ મોટી રાહત છે. એક સાંજે જ્યારે હું તેમના રૂમમાં ગઈ તો તેઓ ખુરશી પર બેસીને ખાંસી રહ્યા હતા. હું તેમના માટે પાણી લાવી. તેમણે ધ્રુજતા હાથે ગ્લાસ પકડ્યો. મેં તેમનો હાથ પકડીને કહ્યું, કાકા, તમારે આરામની જરૂર છે. તેમણે ધીમેથી કહ્યું, બેટા, ક્યારેક શરીર સાથ નથી આપતું. કાકી હવે પહેલાં કરતાં વધુ પરેશાન રહેવા લાગી હતી. 5 બાળકોની સંભાળ, ઉપરથી કાકાની બીમારી. તેઓ ઘણીવાર કહેતી, આ બીમારી અમારું જીવન મુશ્કેલ કરી દેશે. હું આટલા પૈસા સારવાર માટે ક્યાંથી લાવું? હું કાકીની વાત પર ચૂપ રહેતી, પરંતુ મનમાં વિચારતી કે મારે કંઈક કરવું પડશે. ઘરનો ખર્ચ દિવસે ને દિવસે વધતો જતો હતો. શાળા પછી મેં ઘણી જગ્યાએ નજર ફેરવી. આખરે મને એક ફેક્ટરીમાં પેકિંગનું કામ મળ્યું. પૈસા બહુ નહોતા, પરંતુ ઘરનું રાશન આવી શકે તેટલા તો હતા. પહેલા દિવસે જ્યારે હું ફેક્ટરી ગઈ તો મને ડર લાગતો હતો. અજાણ્યા લોકો, અજાણ્યો હોબાળો, મશીનના અવાજો. મેં મારા હાથ ધ્રુજતા અનુભવ્યા, પરંતુ મનમાં એક જ વાત હતી કે આ ઘર મારા વિના નહીં ચાલે. ઘરે આવીને મેં કાકીને કહ્યું કે મેં ફેક્ટરીમાં કામ શરૂ કર્યું છે. તેઓ આશ્ચર્યથી બોલ્યા, તું ફેક્ટરીમાં કામ કરીશ? મેં હા કહીને માથું હલાવ્યું. મેં કહ્યું, કાકી, થોડા ઘણા પૈસા આવશે તો ઘરના ખર્ચમાં સરળતા રહેશે. તેમણે ઠંડો શ્વાસ લઈને કહ્યું, ચાલ, તારા દમ પર કદાચ ઘર સંભાળી જાય. હું દિવસે ફેક્ટરે જતી, સાંજે પાછી આવીને ઘરના બધા કામ પણ કરતી. ખાવાનું બનાવવું, વાસણ ધોવા, કપડાં સૂકવવા. રાત્રે થાકતી ચૂર થઈને પથારીમાં પડી જતી, પરંતુ બીજી સવારે ફરી એ જ રીતે દિવસ શરૂ થતો. કાકાની બીમારી વધતી ગઈ. એક રાત્રે તેમની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ. તેમને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ થતી હતી અને તેઓ પરસેવાથી ભીંજાઈ ગયા હતા. હું દોડીને કાકીને બોલાવી લાવી. તેઓ ગભરાઈને બોલ્યા, કંઈક કરો, આ શ્વાસ નથી લઈ શકતા. અમે ગલીમાંથી ડૉક્ટરને બોલાવ્યા. તેમણે કહ્યું, આને લીવરની સમસ્યા લાગે છે, તાત્કાલિક મોટી હોસ્પિટલ લઈ જાઓ. પરંતુ અમારી પાસે આટલા પૈસા ક્યાંથી આવે? મેં ફેક્ટરીમાં પણ વાત કરી કે કંઈક એડવાન્સ આપો, પરંતુ જવાબ મળ્યો કે અમારી પોલિસી નથી. કાકીએ પોતાના માયકાવાળાઓ પાસે મદદ માગી તો 2-3 વાર તેમણે થોડા ઘણા પૈસા મોકલ્યા, પરંતુ પછી સાફ ના પાડી દીધી. કાકીનો વ્યવહાર દિવસે ને દિવસે સખત થતો ગયો. તેઓ વારંવાર કહેતી, આ બોજ મારા પર કેમ નાખ્યો? હું બધું સંભાળતી અને ચૂપ રહેતી. કાકાને જોતી તો હૃદય વધુ ભારે થઈ જતું. એક દિવસ કાકાએ મારો હાથ પકડીને કહ્યું, બેટા, તું ખૂબ હિંમતવાળી છે. તારા પપ્પાએ તારા માટે ઘણા સપના જોયા હતા. મને અફસોસ છે કે હું વધુ કંઈ ન કરી શક્યો. મેં રડતા રડતા કહ્યું, એવું ન બોલો કાકા, તમે મારો સહારો બનીને બધું કર્યું છે.
કાકાની આંખોમાં આંસુ હતા. તેઓ કંઈક બોલવા માંગતા હતા, પરંતુ તેમના શ્વાસ ઉખડવા લાગ્યા. થોડા દિવસો પછી તે પળ પણ આવી ગઈ જેનો મને ડર હતો. કાકાએ આ દુનિયામાંથી અંતિમ વિદાય લીધી. ઘરમાં ફરી એકવાર શોકનું વાતાવરણ છવાઈ ગયું. હું મારી જગ્યાએ સ્થિર થઈ ગઈ. ફરી એક સહારો મારી પાસેથી છીનવાઈ ગયો. કાકીના આંસુ તો હતા, પરંતુ તેમના શબ્દો મારા હૃદયને ચીરી નાખતા હતા. તેમણે કહ્યું, હવે જો આ મનહૂસે પહેલાં પોતાના પિતાને ખાધા, હવે મારા પતિને પણ. મેં આ સાંભળ્યું અને મારું હૃદય ધ્રુજી ગયું. મારી હાલત એવી હતી જાણે દુનિયા વારંવાર મને એકલી કરી રહી હોય. કાકાના જવા પછી ઘરનો બોજ વધુ વધી ગયો. ફેક્ટરીની કમાણીથી ફક્ત થોડા ખર્ચા જ પૂરા થતા, પરંતુ કાકીના વ્યવહારમાં નરમાઈના બદલે સખ્તાઈ વધતી ગઈ. તેઓ હંમેશા મને તાકીદ કરતી. એક દિવસ ફેક્ટરીના ગુંતા મશીનો અને હોબાળામાં મારું ધ્યાન ફક્ત મારા કામ પર હતું. કાગળના ડબ્બા, પેકિંગ, દોરા બધું એટલી ઝડપથી કરવું પડતું કે સમયનો ખ્યાલ જ ન રહે. એક દિવસ જ્યારે હું પેકિંગમાં વ્યસ્ત હતી, તો અચાનક મને લાગ્યું કે કોઈ સતત મને જોઈ રહ્યું છે. મેં માથું નમાવીને કામ ચાલુ રાખ્યું, પરંતુ મનમાં એક અજીબ ગૂંચવણ જાગી. થોડી પળો પછી મેં માથું ઉઠાવ્યું તો જોયું કે ફેક્ટરીના માલિક સાથે એક યુવાન છોકરો ઊભો હતો. ઊંચું કદ, સૌમ્ય ચહેરો અને આંખોમાં અજીબ ચમક. તે સતત મારી તરફ જોઈ રહ્યો હતો. મેં નજર નીચે કરી અને હાથની ગતિ વધારી દીધી, પરંતુ હૃદયના ધબકારા ઝડપી થઈ ગયા. તે દિવસથી તે યુવાન વારંવાર ફેક્ટરી આવતો. ક્યારેક માલી સાથે બેસેલો દેખાતો, તો ક્યારેક કામદારો સાથે નાની મોટી વાતો કરતો, પરંતુ તેની નજર હંમેશા મારા કામ તરફ હતી. હું પોતાને અવગણવાની કોશિશ કરતી, પરંતુ મન તે માનવા તૈયાર નહોતું કે તે વારંવાર મારી નજીક ફક્ત સંયોગથી આવે છે. એક દિવસ જ્યારે હું સામાન સમેટીને બહાર નીકળી રહી હતી, તો તે સામેથી આવ્યો. ધીમા અવાજમાં બોલ્યો, તું રોજ આટલી મહેનત કરે છે? હું થંભી ગઈ, પરંતુ તરત આગળ વધી ગઈ. જવાબ આપવાની હિંમત મારામાં નહોતી. થોડા દિવસો પસાર થયા પછી એક દિવસ ફેક્ટરીના માલિકે મને તેમની ઓફિસમાં બોલાવી. મેં વિચાર્યું કે કદાચ કોઈ કામની વાત હશે. અંદર ગઈ તો તે જ યુવાન ત્યાં બેઠો હતો. માલિકે કહ્યું, આ સૌરભ છે, મારા મિત્રનો દીકરો. આ અહીં થોડા દિવસ આવતો જતો રહેશે. સૌરભે હસીને મારું નામ લઈને કહ્યું, તો આરોહી છે ને? મેં હિંચકો ખાતા માથું નમાવ્યું અને ઝડપથી બહાર નીકળી આવી. મને સમજાતું નહોતું કે તે મારામાં આટલી રુચિ કેમ લઈ રહ્યો છે. હું એક સામાન્ય છોકરી, ગરીબ પરિવારમાંથી, પરંતુ તેની નજરો અને વાતો મને બેચેન કરી રહી હતી. થોડા અઠવાડિયા પછી એક આશ્ચર્યજનક ઘટના બની. સૌરભ પોતાની માતા સાથે અમારા ઘરે આવી પહોંચ્યો. હું રૂમની અંદર હતી, પરંતુ દરવાજાની બહારથી બધું સાંભળી રહી હતી. સૌરભની માતાએ કાકીને કહ્યું, અમને આરોહી પસંદ આવી છે. અમે તેને અમારા દીકરા માટે રિશ્તો આપવા ઈચ્છીએ છીએ. આ સાંભળીને મારા પગ જમીનમાં ગળી ગયા. કાકી થોડીવાર ચૂપ રહી. પછી તેમનો અવાજ બદલાયો. તેમણે કહ્યું, અમારી હાલત તમારી સામે છે. અમે તમને કંઈ આપી નહીં શકીએ. આના પર સૌરભ બોલ્યો, અમને તમારી હાલતથી કોઈ લેવા દેવા નથી ને અમને કંઈ જોઈએ નહીં. મને ફક્ત આરોહી જોઈએ છે. કાકીએ તરત કહ્યું, હા, પરંતુ મારા માટે તે બધું છે. હું અંદરથી ધ્રુજી રહી હતી. આ બધું મને સ્વપ્ન જેવું લાગતું હતું. પછી મને ખ્યાલ આવ્યો કે કાકીએ ઝડપથી સંમત થવા પાછળ પોતાનું કારણ હતું. સૌરભે તેમને પૈસાનું લાલચ આપ્યું હતું, થોડી ભેટો આપી હતી, થોડા વચનો આપ્યા હતા. આ રીતે અચાનક રિશ્તાની વાત આગળ વધી ગઈ. મારી હાલત અજીબ હતી. હું નિર્ણય નહોતી લઈ શકતી કે હું ખુશ થાવ કે ડરમાં રહું. સૌરભ સતત મારી નજીક આવવાની કોશિશ કરતો. ક્યારેક કાકીના હાથે મોબાઈલ મોકલાવતો, ક્યારેક તેમના દ્વારા મારી ખબર પૂછતો. શરૂઆતમાં મેં તેની સાથે વાત કરવાનો ઇનકાર કર્યો, પરંતુ કાકીએ કહ્યું, આ તારો થનારો પતિ છે, તેની સાથે વાત કરી લે. આ રીતે મારી અને સૌરભની વાતચીત શરૂ થઈ. શરૂઆતમાં મેં ખૂબ સાવધાની રાખી, પરંતુ તેનો અંદાજ હૃદયને સ્પર્શી જતો હતો. તે વારંવાર કહેતો, મેં તને પહેલી નજરે પસંદ કરી લીધી હતી. ખબર નથી કેમ, પરંતુ લાગે છે તું મારી જિંદગીનો ભાગ પહેલેથી જ હતી. હું આશ્ચર્યથી વિચારતી હતી કે શું ખરેખર આવું શક્ય છે. સમય સાથે તેની વાતોએ મારા હૃદયની સખ્તાઈને ઓગાળી દીધી. તે ક્યારેક મારી એકલતાનો ઉલ્લેખ કરતો, ક્યારેક મારા દુઃખને સમજતો. એક દિવસ ફોન પર બોલ્યો, આરોહી, તને કદાચ લાગે છે કે તું એકલી છે, પરંતુ હવે હું છું. હું તને ક્યારેય એકલી નહીં છોડું. મારી આંખોમાં આંસુ આવી ગયા. તે શબ્દો મારા હૃદયના ઘા પર મલમ બની ગયા. કાકીએ જોયું
કે હવે હું ચૂપ નથી રહેતી. મારા હૃદયના કોઈ ખૂણે આશા જાગી હતી. તેઓ ઘણીવાર મને તાકીદ કરતી, જો આ છોકરી પણ પોતાની મા પર જશે. સુંદર છે, પરંતુ નસીબની તો ભગવાન જ ખેર કરે. હું ચૂપચાપ સાંભળતી, પરંતુ હવે અંદર એક નવું હોંસલું જન્મ્યું હતું. સૌરભ જીદી હતો. એકવાર તેણે કહ્યું, હું ઈચ્છું છું કે આપણા લગ્ન જલ્દી થાય, કારણ કે હું વધુ લાંબી રાહ નથી જોઈ શકતો. મેં હિંચકા ખાતા કહ્યું, કાકીને મનાવી પડશે. તે હસીને બોલ્યો, હું બધું કરી લઈશ, બસ તું હા કહે. મારી જિંદગીના અંધકારમાં પહેલીવાર પ્રકાશ દેખાવા લાગ્યો. મેં મનમાં કહ્યું કે કદાચ આ તે ઘર છે જેનું વચન મારા પપ્પાએ આપ્યું હતું. સૌરભ સાથે મારો રિશ્તો નક્કી થતાં જ લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. ઘરમાં હલચલ હતી, પરંતુ કાકીના વ્યવહારમાં તે જૂની કડવાશ હજુ હાજર હતી. એક દિવસ જ્યારે હું દુલ્હનના કપડાં પહેરીને બેઠી હતી, તો તેમણે તાકીદ કરતા કહ્યું, હા જો નસીબ, ગરીબની દીકરીને પણ સોનાનો હાર શહેરો નસીબ થયો. મેં માથું નમાવી લીધું, પરંતુ હૃદય ઈચ્છતું હતું કે ખુશ થઈ જાઉં. પરંતુ દરેક શબ્દ એક કડવી યાદ અપાવતો હતો. લગ્નનો દિવસ આવ્યો તો ગલીભરની સ્ત્રીઓ ભેગી થઈ. મારા હૃદયમાં ખુશી અને ડર બંને સાથે હતા. મંડપમાં જ્યારે સૌરભ મારી પાસે આવીને બેઠો, તો તેણે ધીમેથી કહ્યું, ડર નહીં, હવે બધું બદલાઈ જશે. તે શબ્દોએ મારા હૃદયમાં આશા જગાડી. એક એક કરીને લગ્નની રસમો થઈ. વિદાયના સમયે કાકીએ મારા કાનમાં ધીમેથી કહ્યું, યાદ રાખજે, આ ઘરના દરવાજા તારા માટે હંમેશા બંધ રહેશે. જો તે ક્યારેય પાછા આવવાની કોશિશ કરી તો અહીં તને જગ્યા નહીં મળે. મેં તેમની આંખોમાં નફરત જોઈ અને ચૂપચાપ આગળ વધી ગઈ. મારું હૃદય ભારે હતું, પરંતુ સૌરભ સાથે નવી જિંદગીની શરૂઆતનું સપનું મને થામી રહ્યું હતું. લગ્ન પછીના દિવસો ઝડપથી પસાર થઈ ગયા. રસમો રિવાજો, મહેમાનોની આવજા અને નવા સંબંધોની ઓળખાણમાં. પરંતુ આ ખુશીનો સમય ખૂબ ટૂંકો નીકળ્યો. લગ્નના ત્રીજા દિવસે જ સૌરભે ખબર આપી કે મારે કામ માટે લંડન પાછું જવું પડશે. બિઝનેસના કેટલાક જરૂરી મામલા જોવા છે. મારો શ્વાસ અટકી ગયો. મેં કહ્યું, હજી તો આપણા લગ્ન થયા, આટલી જલ્દી? સૌરભે મારો હાથ પકડીને કહ્યું, વિશ્વાસ રાખ, આ મારી મજબૂરી છે. જેવો મામલો સંભળાઈ જશે, હું તને પણ મારી સાથે બોલાવી લઈશ. મેં આંખોમાં આંસુ રોકીને હસીને કહ્યું, હું રાહ જોઈશ. આ રીતે મારી નવી જિંદગીની શરૂઆત જુદાઈથી થઈ. સૌરભ ચાલ્યો ગયો અને હું તેના ઘરમાં મારી સાસુ અને દેવર અર્પિત સાથે રહેવા લાગી. મારી સાસુનો વ્યવહાર શરૂઆતમાં ખૂબ સારો હતો. તેઓ મને પ્રેમથી વહુ કહીને બોલાવતા. તેઓ મારી સાથે વાતો કરતા હતા. હું તેમનું બધું હૃદય જીતવાની કોશિશ કરતી. ઘરના બધા કામ સંભાળતી, ખાવાનું બનાવતી, પરંતુ હૃદયમાં સૌરભની યાદ દરેક પળે મને એકલી કરી દેતી. તે દરમિયાન મેં મારા દેવર અર્પિતના વ્યવહારમાં કંઈક અજીબ વાતો અનુભવી. તે મારી સામે બિનજરૂરી સાવધાન રહેતો. ક્યારેક મને જોતા જ ચોંકી જતો, ક્યારેક મારી તરફ જોઈને નજર ચોરી લેતો. એક રાતે હું રૂમમાંથી પાણી લેવા નીકળી તો જોયું કે તે આંગણામાં કંઈક ઘસડી રહ્યો હતો. મારા પગ અટકી ગયા. મેં કહ્યું, અર્પિત, તું શું કરે છે? તે ચોંકીને પાછળ વળ્યો. તેના ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાતો હતો. તે તરત બોલ્યો, કંઈ નહીં, બસ જૂનો સામાન બહાર મૂકું છું. અને પછી ઝડપથી ત્યાંથી ખસી ગયો. મારી આંખોમાં સવાલો ભરાઈ રહ્યા, પરંતુ મેં કંઈ ન કહ્યું. બીજા દિવસે જ્યારે સૌરભ સાથે ફોન પર વાત થઈ, તો તેમણે મારા અવાજમાં ખચકાટ અનુભવ્યો. તેઓ બોલ્યા, શું થયું આરોહી, તું પરેશાન લાગે છે? મેં હિંચકા ખાતા કહ્યું, ગઈકાલે મેં અર્પિતને કંઈક ઘસડતો જોયો, જાણે તે કંઈક છુપાવતો હોય. સૌરભ થોડી પળો માટે ચૂપ રહ્યા, પછી બોલ્યા, તું ચિંતા ન કર, હું અર્પિત સાથે જાતે વાત કરી લઈશ. આ વાત પછી મારું હૃદય વધુ બેચેન થઈ ગયું. અર્પિતના વ્યવહારમાં કંઈક છુપાયેલું હતું. તે ઘરમાં ચૂપ રહેતો, પરંતુ તેની આંખોમાં અજીબ ગૂંચવણ હતી. સૌરભના જવા પછી દિવસો ધીમે ધીમે પસાર થતા ગયા. મેં પોતાને તેની રાહમાં વ્યસ્ત રાખી. હું દરરોજ સાંજે આંગણામાં બેસીને તેના ફોનની રાહ જોતી. દરેક અવાજે ચોંકી જતી કે કદાચ આ તેના પાછા ફરવાની ખબર હશે. પરંતુ એક દિવસ બધું અચાનક બદલાઈ ગયું. તે દિવસ સામાન્ય દિવસોની જેમ જ શરૂ થયો. મેં મારી સાસુ સાથે નાસ્તો બનાવ્યો, ઘરના કેટલાક કામ નિપટાવ્યા. બપોરે ફોનની ઘંટડી વાગી. નંબર જોયો તો અર્પિત નહોતો. મેં ફોન ઉપાડ્યો અને હેલો કહ્યું. મેં પૂછ્યું, બોલ અર્પિત, બધું ઠીક છે ને? અર્પિતનો અવાજ ધ્રુજતો હતો, જાણે તેના શ્વાસ ફૂલી રહ્યા હોય. તેણે કહ્યું, ભાભી, મને નથી ખબર કેવી રીતે થયું, પરંતુ સૌરભભાઈનું એક્સિડન્ટ થયું છે.
તેની વાત સાંભળીને મારા હાથમાંથી મોબાઈલ લગભગ પડી જ ગયો. મેં તરત કહ્યું, શું? કેવું એક્સિડન્ટ? ના, તું જૂઠું બોલે છે ને? બીજી તરફથી અર્પિતનો દબાયેલો અવાજ આવ્યો, કાશ ભાભી આ જૂઠું હોત, પરંતુ આ સાચું છે. ભાઈ હવે આ દુનિયામાં નથી. મારી આસપાસ બધું ગૂંચવાઈ ગયું. જમીન જાણે મારા પગ નીચેથી સરકી ગઈ. મારી જીભ પર ફક્ત એક જ શબ્દ આવ્યો, ના. અને પછી મેં ચીસ મારી. મારી સાસુએ દોડીને આવ્યા અને બોલ્યા, શું થયું? ફોન પર કોણ હતું? મેં રડતા રડતા કહ્યું, મમ્મીજી, સૌરભ હવે આ દુનિયામાં નથી. મારી સાસુનો ચહેરો જોવાલાયક હતો. થોડી પળો તો તેઓ સ્તબ્ધ રહી ગયા. પછી અચાનક તેમની આંખોમાં ડર ઉતરી આવ્યો. તેમણે મારો હાથ પકડીને ઝંઝોળતા કહ્યું, હું જાણતી હતી કે તું મનહૂસ છે. હજી એક અઠવાડિયું પણ પૂરું નથી થયું અને તે મારા દીકરાને ખાઈ લીધો. મેં હાથ જોડીને કહ્યું, મમ્મીજી, આમાં મારો શું વાંક? આ બધું તો ઉપરવાળાનો નિર્ણય છે. તેઓ વધુ બોલવા લાગ્યા, ચૂપ કર. જ્યારે તારો જન્મ થયો ત્યારે સાંભળ્યું હતું કે તારી મા ભાગી ગઈ, પછી તારા પિતાનો પણ જીવ ગયો, તારો કાકો પણ મરી ગયો અને હવે મારો દીકરો પણ. તે બધાને ખાઈ લીધા. આ સાંભળીને હું તેમના પગમાં પડીને રડતી રહી. મેં કહ્યું, મમ્મીજી, એવું ન બોલો. હું પણ તો તમારા દીકરા સાથે જીવવા માંગતી હતી, પરંતુ તેઓ મારી વાત સાંભળવા તૈયાર નહોતા. તેમણે મારું કોલર પકડીને મને જોરથી ધક્કો માર્યો અને બોલ્યા, તું જ મનહૂસ છે. તું બદનસીબીનું જીવતું જાગતું ઉદાહરણ છે. તારા જેવી છોકરીને આ ઘરમાં લાવવી એ જ મારી સૌથી મોટી ભૂલ હતી. મારા કાનમાં ગુંજારો થવા લાગ્યો. બહાર ગલીની સ્ત્રીઓ ભેગી થવા લાગી. કોઈએ મારો હાથ પકડીને કહ્યું, બસ કર બહેન, આ પણ તો બિચારી છે. પરંતુ મારી સાસુએ ઝટકો મારીને કહ્યું, એને બિચારી ન કહો, આ બધું તેની મનહૂસિયત છે. તેમણે મારા વાળ પકડીને ખેંચ્યા અને જમીન પર ધક્કો મારી દીધો. મારા હાથ ઘાયલ થઈ ગયો. માથું ચકરાવા લાગ્યું. મારી જીભ પર ફક્ત એક જ શબ્દ વારંવાર આવતો હતો, મારો પતિ સૌરભ મને છોડીને ચાલ્યો ગયો. રાત્રે હું એકલી અંધારા રૂમમાં બેસી રહી. બહાર સાસુના રડવાનો અને મને ગાળો આપવાનો અવાજ આવતો હતો. મારું હૃદય ઈચ્છતું હતું કે ચીસો પાડીને દુનિયાને કહું કે હું ગુનેગાર નથી, પરંતુ મારો અવાજ જાણે ગળામાં દબાઈ ગયો હતો. સૌરભના જવાબ પછી મારો સહારો તૂટી ગયો હતો અને હવે સાસુના તાકીદ અને ગુસ્સો સહન કરવો કોઈ આફતથી ઓછું નહોતું. દિવસો પસાર થતા ગયા, પરંતુ તેમની નફરત ઘટવાને બદલે વધતી ગઈ. તેઓ વારંવાર મને યાદ અપાવતા, તું જ મારા દીકરાના મૃત્યુનું કારણ છે. જો તું આ ઘરમાં ન આવી હોત તો આજે મારો દીકરો જીવતો હોત. એક દિવસ તેમણે મારી સામે ઘરેણાંનો ડબ્બો મૂક્યો અને બોલ્યા, આ એ જ ઘરેણાં છે જે મારા દીકરાએ તને લગ્નમાં આપ્યા હતા. તેમની આંખોમાં ગુસ્સો અને નફરત સ્પષ્ટ દેખાતી હતી. તેમણે કહ્યું, આ બધું મારા દીકરાએ આપ્યું હતું. તારી પાસે એને રાખવાનો કોઈ હક નથી. હમણાં જ આ બધું મને આપી દે. મેં રડતા રડતા કહ્યું, મમ્મીજી, આ મારા પતિની આખરી નિશાની છે. મારી પાસેથી ન છીનવો. તેઓ ઝટકાથી ચીસ પાડી, નિશાની જોઈએ છે કે ઘર? જો આ જ ઈચ્છે છે તો અહીં રહીને મારા દીકરાની વિધવા બનીને રહે, પરંતુ મારા દીકરાના ઘરેણાં તારી પાસે નહીં રહેવા દઉં. તેમણે મારો હાથ પકડીને મારી બંગડીઓ અને વીંટી જબરદસ્તી ઉતારી લીધા. હું કંઈ ન કરી શકી. તે જ પળે મેં અનુભવ્યું કે હવે આ ઘરમાં મારું કોઈ સ્થાન નથી રહ્યું. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા તો મેં હૃદયમાં એક નિર્ણય લઈ લીધો. હું રૂમમાં ગઈ, સાસુની અલમારી ખોલી અને ધડકતા હૃદય સાથે મારા ઘરેણાંનો ડબ્બો શોધ્યો. મેં બધું એકઠું કરીને એક નાની થેલીમાં નાખ્યું. મારો શ્વાસ ઝડપી થઈ ગયો. પગ ધ્રુજતા હતા. હૃદય કહેતું હતું કે જો સાસુએ જોઈ લીધું તો તેઓ મને મારી નાખશે. મેં થેલી ખભે લટકાવી અને ધીમે ધીમે દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ. ગલી સુનસાન હતી, અંધારું હતું. મેં એકવાર પાછળ વળીને ઘરને જોયું, જેને મેં મારું સમજ્યું હતું, પરંતુ ત્યાં મારા માટે ફક્ત નફરત બચી હતી. મેં શહેર છોડવાનો નિર્ણય લીધો. બસ સ્ટેન્ડ પહોંચી. રાતના અડધા સમયે થોડા લોકો બેઠા હતા. મેં હૃદય પર પથ્થર રાખીને ટિકિટ લીધી અને બીજા શહેરની યાત્રા શરૂ કરી. ગાડીના હોબાળામાં આંખો બંધ થઈ ગઈ, પરંતુ નીંદર ક્યાં આવે? ફક્ત સૌરભની યાદ અને સાસુનો અવાજ ગૂંજતો રહ્યો. નીકળી જા મનહૂસ. નવા શહેરમાં પહોંચી તો બધું અજાણ્યું લાગ્યું. ન કોઈ સગું, ન કોઈ ઓળખ. એક નાની ગલીમાં મેં ભાડાનો રૂમ લીધો. જે ઘરેણાં હું સાથે લાવી હતી તેમાંથી એક વેચી દીધું, જેથી ભાડું અને થોડો જરૂરી સામાન લઈ શકાય. હૃદયમાં એક જ વાત હતી કે હવે નવી જિંદગી જાતે બનાવી છે.
શહેરની ગલીઓમાં ફરતા ફરતા મેં વિચાર્યું શું કરું. શિક્ષણ વધુ નહોતું લીધું, પરંતુ ખાવાનું બનાવવામાં હું હંમેશા નિપુણ હતી. આજ મારો એકમાત્ર સહારો બની શકે. મેં કેટલાક દુકાનદારો સાથે વાત કરી. ભાઈ, જો હું ઘરે બનાવેલું ખાવાનું લાવું તો તમે ખરીદશો? એકે હસીને કહ્યું, અરે બહેન, અહીં તો પહેલાંથી જ ઘણા લોકો આ કામ કરે છે. પરંતુ બીજાએ દયા ખાઈને કહ્યું, લાવ, જો સારું હશે તો અમે ખરીદીશું. આ મારા માટે પહેલું કિરણ હતું. મેં રૂમમાં થોડું રાશન ખરીદ્યું અને ખાવાનું તૈયાર કર્યું. પહેલાં સાદી દાળ અને રોટલી, પછી શાક. બીજા દિવસે દુકાને જઈને ખાવાનું આપી દીધું. સાંજે દુકાનદારે કહ્યું, ખાવાનું તો ખૂબ સારું હતું, કાલે પણ લાવજે. આ સાંભળીને મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મેં નક્કી કરી લીધું કે આજ મારો રસ્તો હશે. મારા રૂમમાં ચૂલો દિવસ રાત બળવા લાગ્યો. સવારે વહેલું શાક કાપવું, દાળ બોળવી, લોટ ગૂંદવો અને ઝડપી હાથે ખાવાનું તૈયાર કરવું. પછી નાના નાના ડબ્બામાં પેક કરીને કાપડની થેલીમાં રાખીને ગલીની દુકાનો પર લઈ જતી. શરૂઆતમાં દુકાનદારો થોડા ડબ્બા લેતા. એકે કહ્યું, બહેન, જો ગ્રાહકોને ગમશે તો કાલે વધુ મગાવીશ. બીજાએ કહ્યું, ખાવાનું સ્વચ્છ હોવું જોઈએ, નહીં તો લોકો ફરિયાદ કરશે. મારું હૃદય ધડકતું હતું કે ક્યાંક લોકો ના ન પાડે. પરંતુ બીજે દિવસે જ્યારે ફરી દુકાને ગઈ તો દુકાનદાર હસતા હસતા બોલ્યો, તારું ખાવાનું તો બધાને ખૂબ શોખથી ખાધું, આજે 10 ડબ્બા આપી દે. આ સાંભળીને મારું હૃદય ખુશીથી ભરાઈ ગયું. મેં દુકાન પર ડબ્બા મૂક્યા અને પાછી આવતી વખતે વિચાર્યું, ઉપરવાળાએ ઈચ્છ્યું તો આ સિલસિલો વધતો જશે. થોડા દિવસોમાં જ બીજી દુકાનો પરથી પણ ઓર્ડર આવવા લાગ્યા. હવે મારે સવારે વહેલું વધુ ખાવાનું તૈયાર કરવું પડતું. હું રાત્રે જાગીને બધું તૈયાર કરી રાખતી અને સવારે વહેલું રાંધી લેતી. મારા હાથમાં ફોલા પડી ગયા, પરંતુ હૃદયમાં એક નવો હોંસલો હતો. વેપાર વધવાનું મને મારી અંદર એક મજબૂતી અનુભવવા લાગી. હવે મને એ ચિંતા નહોતી કે આવતો દિવસ કેવી રીતે પસાર થશે. મેં હિસાબ કિતાબ લખવા માટે એક નાની નોટબુક રાખી. રૂમના ખૂણામાં બેસીને પૈસા ગણતી અને વિચારતી, આજે આટલી કમાણી થઈ, કાલે ભગવાને કર્યું તો વધુ સારી થશે. સમય સાથે મારું નામ શહેરમાં ફેલાવા લાગ્યું. લોકો એકબીજાને કહેતા, આ ગલીમાં એક છોકરી છે જે ખૂબ સારું ખાવાનું બનાવે છે. કેટલાક નવા લોકો મારા દરવાજે આવીને પૂછતા, અમને પણ ખાવાનું જોઈએ, તું અમને સપ્લાય કરી શકે? હું આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગઈ કે આ બધું આટલી ઝડપથી કેવી રીતે થઈ રહ્યું છે. પરંતુ હૃદયમાં એક જ વાત હતી કે આ બધું મારી મહેનત અને ઉપરવાળાની મદદથી થઈ રહ્યું છે. એક દિવસ એક દુકાનદારે કહ્યું, તારે હવે મદદ માટે કોઈને રાખવાની જરૂર છે. એકલી ક્યાં સુધી બધું કરીશ? મેં વિચારમાં ડૂબતા જવાબ આપ્યો, હજી તો શરૂઆત છે, પરંતુ કદાચ જલ્દી આ પણ કરવું પડશે. મારું કામ ખૂબ વધી ગયું હતું. ઘણીવાર રાત્રે રસોડાની ગરમી અને ધુમાડામાં મારું માથું ચક્કર ખાતું, પરંતુ હૃદય નિશ્ચિત હતું. મેં પોતાને કહ્યું, આ ધડકન મારો સહારો છે, આજ મારી મહેનતનું કારણ બનશે. એકવાર જ્યારે હું ખાવાના ડબ્બા આપવા ગઈ તો દુકાને બેઠેલા એક વૃદ્ધે કહ્યું, બેટા, તારી હિંમતની તો દાદ આપવી પડે. એકલી છોકરી અને આટલું કામ કરે છે. ઉપરવાળો તને સફળ કરે. મેં તેમના આશીર્વાદ લઈને કહ્યું, મને ફક્ત તમારા આશીર્વાદની જરૂર છે. આશીર્વાદ અને પ્રાર્થના જ મારો સહારો છે. મારો વેપાર વધતા વધતા મેં મારા રૂમને પણ થોડો સજાવવાનું શરૂ કર્યું. પડદા લગાવ્યા, નવી ચટાઈ ખરીદી અને રસોડા માટે વધુ વાસણો લઈ આવી. આ બધું મારા માટે કોઈ સ્વપ્નથી ઓછું નહોતું. ક્યારેક સાંજે ગલીની સ્ત્રીઓ મારી પાસે આવીને બેસતી. એકે કહ્યું, અમને તો આશ્ચર્ય થાય છે કે તું એકલી હોવા છતાં આટલું કામ કરી લે છે. મેં હસીને કહ્યું, જ્યારે સહારો કોઈ ન હોય તો માણસ પોતે જ સહારો બની જાય છે. આ વાત કહેતા મારા હૃદયમાં મારા પપ્પાની આખરી સલાહ યાદ આવી, શિક્ષણ અને મહેનત જ તારો સહારો બનશે. સાચે જ તે શબ્દો સાચા થઈ રહ્યા હતા. રોજ મને નવા ઓર્ડર મળતા હતા. દુકાનદારો ઉપરાંત બીજા લોકો પણ મારો સંપર્ક કરવા લાગ્યા હતા. એક દિવસ સવારે મારા દરવાજે ટકોર થઈ. સામે એક સ્ત્રી ઊભી હતી, જેની સાથે 2 યુવાન છોકરીઓ પણ હતી. તેમના હાથમાં એક કાગળ હતું. તે બોલી, અમને તારી ખૂબ વખાણ સાંભળવા મળ્યા છે. અમારા ઘરે એક મોટો લગ્ન છે. આખું ખાવાનું તારે તૈયાર કરવું પડશે. મેં આશ્ચર્યથી તેમનો ચહેરો જોયો. મારું હૃદય ધડકતું હતું કે આટલો મોટો ઓર્ડર મને પહેલીવાર મળી રહ્યો છે. સ્ત્રીએ કહ્યું, હજારો મહેમાનો આવશે, બધું શ્રેષ્ઠ હોવું જોઈએ. મેં ધ્રુજતા હાથે કાગળ પકડ્યો અને કહ્યું, જી મેડમ, બધું જ સારું થશે. તે રાતે મેં જાગીને પ્લાન બનાવ્યો કે કેટલી વાનગીઓ બનાવવી, કેટલી રોટલી, કેટલું ખાવાનું, કેટલું ચોખા.
પહેલીવાર મેં મદદગાર રાખ્યા. હૃદયમાં ખુશી હતી કે ઉપરવાળાએ મારી મહેનતનું ફળ આપ્યું, પરંતુ એ પણ વિચારતી હતી કે શું હું આટલું મોટું કામ કરી શકીશ. લગ્નના દિવસે અમે સવારે વહેલા લગ્ન હોલ પહોંચી ગયા. મેં કામદારોને કહ્યું, ઝડપથી કામ કરો, બધું સમયસર તૈયાર થવું જોઈએ. બર્તનોની ખણખણાટ, મસાલાની સુગંધથી આખો હોલ મહેકી ગયો. હું જાતે દરેક બાબત પર નજર રાખતી હતી. હૃદય નિશ્ચિત હતું કે બધું સમયસર પૂરું થશે, પરંતુ જ્યારે મેં એક તરફ નજર ફેરવી તો હૃદયના ધબકારા અટકી ગયા. સામે મારા સાસરાની એક બહેન ઊભી હતી. તેની નજરો મારા પર જામી ગઈ. મારા પગ ધ્રુજવા લાગ્યા. હૃદય કહેતું હતું કે જો તેમને મને ઓળખી લીધું તો ખબર સીધી મારી સાસુ સુધી પહોંચી જશે. મેં નજરો નીચી કરી અને ઝડપથી કામદારો તરફ ધ્યાન આપવા લાગી, પરંતુ હૃદયનો ડર વધતો ગયો. થોડી જ વારમાં મેં ફરી હોલમાં નજર ફેરવી. હવે ત્યાં ફક્ત તે બહેન જ નહીં, પરંતુ મારા સાસરાના બીજા સગા પણ દેખાતા હતા. મેં હૃદયમાં પ્રાર્થના કરી, હે ભગવાન, મને બચાવ. મેં પોતાને કામમાં વ્યધુવ્યસ્ત કરી દીધી, જેથી કોઈ મને ઓળખી ન શકે, પરંતુ હૃદયનો બોજ વધતો જતો હતો. અચાનક મારી નજર મંડપ તરફ ગઈ. ત્યાં દુલ્હન અને દુલ્હો બેસવાના હતા. જેમ જ મેં દુલ્હનના ચહેરા પર નજર નાખી તો મારો શ્વાસ અટકી ગયો. તે ચહેરો તો મારા પતિનો હતો, મારા સૌરભનો હતો. મારા હાથમાંથી ડબ્બો પડી ગયો. ખાવાનું જમીન પર ફેલાઈ ગયું. મારી નજરોને વિશ્વાસ નહોતો થતો કે મારી આંખો સામે મારો પતિ બેઠો છે, જેને હું મૃત માની ચૂકી હતી. મારા હોઠમાંથી તરત નીકળી ગયું, આ તો મારો સૌરભ છે. મારી આસપાસ હોબાળો હતો, પરંતુ મને કંઈ સંભળાતું નહોતું. બધું ઝાંખું લાગતું હતું. હૃદય કહેતું હતું, આ સ્વપ્ન છે કે હકીકત? હું ધીમે ધીમે પગલાં ભરતી મંડપ તરફ આગળ વધી. સૌરભની નજરો મને જોઈ ગઈ. તેની આંખોમાં આશ્ચર્ય હતું અને તે તરત ઊભો થઈ ગયો. હોલમાં હાજર બધા લોકો અમારી તરફ ધ્યાન આપવા લાગ્યા. ચર્ચા શરૂ થઈ, આ કોણ છે? અને દુલ્હો આને જોતા જ કેમ ઊભો થઈ ગયો? મેં રડતા રડતા કહ્યું, સૌરભ, તું જીવતો છે? તે મારી તરફ આવ્યો. તેના ચહેરા પર ગુસ્સો અને દુઃખ બંને ઝલકતા હતા. તેણે કહ્યું, હા, હું જીવતો છું, પરંતુ તે મને મારી નાખ્યો હતો. તે મારો સાથ કેમ છોડી દીધો? હોલમાં જાણે સમય થંભી ગયો. બધાની નજરો મારા અને સૌરભ પર જામી ગઈ. મારો શ્વાસ અટકતો જતો હતો. મેં હિંમત એકઠી કરી અને ધીમેથી કહ્યું, સૌરભ, મને કહે, આ બધું શું છે? બધા કહેતા હતા કે તું મરી ગયો છે. સૌરભે ઊંડો શ્વાસ લીધો. તેની આંખોમાં અજીબ સખ્તાઈ હતી. તેણે કહ્યું, હા, મારું એક્સિડન્ટ થયો હતો. ગાડી ખાઈમાં પડી ગઈ હતી. થોડા દિવસ પછી ગામના લોકોને હું બેહોશ હાલતમાં મળ્યો હતો. મારું શરીર ઘાયલ હતું અને સૌથી મોટી વાત, મારી યાદશક્તિ ગઈ હતી. હોલમાં ચર્ચા શરૂ થઈ ગઈ. કોઈ આશ્ચર્યથી કહેતું હતું, યાદશક્તિ ગુમાવી દીધી, તો કોઈ બોલ્યું, તો આ છોકરી આટલા દિવસ ક્યાં હતી? સૌરભે મારી તરફ જોયું. તેનો અવાજ ભારે થઈ ગયો. તેણે કહ્યું, હું ભૂલી ગયો હતો કે હું કોણ છું, મારું ઘર ક્યાં છે. પરંતુ જેમ જેમ સમય પસાર થયો, મને થોડું થોડું યાદ આવવા લાગ્યું. મેં બધાને શોધવાની કોશિશ કરી, પરંતુ તું ક્યાં હતી? તું ગાયબ થઈ ગઈ. મારી આંખોમાંથી આંસુ વહેતા હતા. મેં કહ્યું, સૌરભ, હું ગાયબ નહોતી થઈ. તારી માએ મને ઘરમાંથી કાઢી નાખી હતી. તારા ભાઈ અર્પિતે મને ફોન કરીને કહ્યું હતું કે તું મરી ગયો છે. તેમણે બધાની સામે ઓનલાઈન તારી ડેડ બોડી બતાવી હતી. હું કેવી રીતે માનું કે તું જીવતો છે? સૌરભના ચહેરા પર ગુસ્સાની લહેર દોડી ગઈ. તેણે કહ્યું, જૂઠું ન બોલ આરોહી. જો તું મારાથી પ્રેમ કરતી હોત તો મારી રાહ જોત. તે સરળતાથી માની લીધું કે હું મરી ગયો. તે એકવાર પણ સત્ય જાણવાની કોશિશ ન કરી. મેં હાથ જોડીને કહ્યું, તારી કસમ, મેં કંઈ છુપાવ્યું નથી. મારી પાસે કોઈ સહારો નહોતો. મેં તને શોધવાની કોશિશ કરી, પરંતુ તારી માએ મને ધક્કો માર્યો. તે જ પળે હોલની પાછળથી એક અવાજ ઉભર્યો. તે મારી સાસુનો હતો. તેમની આંખોમાં આંસુ હતા. તેઓ આગળ વધ્યા અને મોટા અવાજે બોલ્યા, આ સાચું કહે છે બેટા, મેં જ આને ઘરમાંથી કાઢી હતી. મેં જ કહ્યું હતું કે આ મનહૂસ છે. બધા લોકો સ્તબ્ધ થઈ ગયા. સૌરભે આશ્ચર્યથી પોતાની મા તરફ જોયું અને કહ્યું, મમ્મી, તમે? તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, હા બેટા, મને તારા ભાઈએ કહ્યું હતું કે તું મરી ગયો છે. તેણે તારી પત્ની પર આરોપ લગાવ્યો હતો કે આ બધું એની મનહૂસિયત છે, એટલે ગુસ્સામાં મેં આને કાઢી નાખી. મને લાગ્યું કે આ સાચું છે અને હું આંધળી થઈ ગઈ. મારા હૃદયમાં અજીબ તડપ ઉઠી. મેં વિચાર્યું, આ તે સત્ય છે જેણે મને બધાથી દૂર કરી દીધી. સૌરભે પોતાની માની વાત સાંભળી પછી મારા તરફ વળીને બોલ્યા, તો તું સાચું કહેતી હતી.
મેં હા કહીને માથું હલાવ્યું અને કહ્યું, મેં તને ક્યારેય દગો નથી આપ્યો. હું આજ સુધી તારા નામે જીવી રહી છું. પરંતુ તે જ પળે મારો દેવર અર્પિત પણ આગળ વધ્યો. તેના ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાતું હતું. તે બોલ્યો, ભાઈ, આની વાતોમાં ન આવો. આ બધું સ્વાર્થી છે. સૌરભે તેની તરફ ઘૂરીને જોયું અને કહ્યું, અર્પિત, તે મારા મૃત્યુની ખબર આપી હતી ને? તે મારી ડેડ બોડી પણ બધાને બતાવી હતી ને? આ સાંભળીને અર્પિતનો ચહેરો સફેદ પડી ગયો. તે નજર ચોરતા બોલ્યો, ભાઈ, મેં તે જે કહ્યું હતું જે મને લાગ્યું. સૌરભે એક પગલું આગળ વધીને કહ્યું, તે મને દગો આપ્યો. હોલમાં શાંતિ છવાઈ ગઈ. બધાના ચહેરા પર રસ હતો. મારી સાસુ રડતા રડતા બોલી, બેટા, મને માફ કર, મેં ભૂલ કરી. સૌરભે માની વાત સાંભળી, પરંતુ તેની નજરો મારા પર જામેલી હતી. તેણે કહ્યું, આરોહી, તને ખબર છે તે દિવસોમાં મેં શું વિચાર્યું? મને લાગ્યું કે તે મારા મૃત્યુની ખબર સાંભળીને તારો રસ્તો બદલી નાખ્યો, કોઈ બીજા સાથે નવી જિંદગી શરૂ કરી. મેં ચીસ પાડી, ના સૌરભ, તું મારા પર આરોપ ન લગાવ. મેં ફક્ત તારી યાદને હૃદયમાં રાખી. મેં બધું છોડી દીધું, પરંતુ તારું નામ ક્યારેય ન છોડ્યું. સૌરભ ચૂપચાપ ઊભો રહ્યો. તેની આંખોમાં હજી શંકાની ઝલક હતી. તેણે પોતાની મા તરફ જોયું, પછી અર્પિત તરફ, અને બોલ્યો, જો આ સાચું છે તો તમે લોકોએ આટલા દિવસો સુધી મને દગામાં કેમ રાખ્યો? અને તમે શા માટે માની લીધું કે આ મનહૂસ છે? મારી સાસુએ આંખોમાંથી આંસુ લૂંટતા કહ્યું, બેટા, હું આંધળી થઈ ગઈ હતી. મેં મારી નફરતમાં સત્ય ન જોયું. મારું હૃદય વારંવાર ધ્રુજતું હતું. હું વિચારતી હતી, શું સૌરભ મારો વિશ્વાસ કરશે કે આ શંકા અમારી વચ્ચે દિવાલ બની રહેશે? હોલમાં હાજર બધાની નજરો અમારા પર જ હતી. કોઈ સહાનુભૂતિથી જોતું હતું તો કોઈ આશ્ચર્યથી, પરંતુ અસલ નિર્ણય સૌરભના હૃદયમાં થવાનો હતો. સૌરભની નજરો સખત હતી, હોઠ ભીડેલા હતા. તે બોલ્યો, આરોહી, જો તું સાચું બોલતી હોય તો અર્પિતનો પર્દાફાશ થવો ખૂબ જરૂરી છે, નહીં તો હું તને માફ નહીં કરું. મારા હૃદયના ધબકારા અટકવા લાગ્યા. આ પળ મારી જિંદગીની સૌથી મોટી કસોટી હતી. હોલમાં સન્નાટો છવાયો હતો. દરેક જણ શ્વાસ રોકીને અમારી વચ્ચેની વાતો સાંભળી રહ્યું હતું. સૌરભની નજરો પોતાના ભાઈ પર જામેલી હતી. તેના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. તે ધીમે ધીમે આગળ વધીને અર્પિતની નજીક આવ્યો અને બોલ્યો, સાચું બોલ અર્પિત. સૌરભનો અવાજ ગરજી ઉઠ્યો. તેણે કહ્યું, શું આ બધું તારું કરેલું નથી? તે બધાને કહ્યું હતું ને કે હું મરી ગયો છું? અર્પિત પરસેવામાં નાઈ રહ્યો હતો. તે નજરો નીચી રાખીને ઊભો હતો. હોલમાં હાજર લોકો ચર્ચા કરવા લાગ્યા. એક સ્ત્રીએ કહ્યું, આ બધું તો ખૂબ ગૂંચવણભર્યું લાગે છે. બીજીએ જવાબ આપ્યો, કંઈક રહસ્ય તો જરૂર છે. સૌરભે અર્પિતનું કોલર પકડ્યું અને બોલ્યો, હું આખરી વાર પૂછું છું, શું આ બધું તારો ખેલ છે? અર્પિતની જીભ પર શાંતિ હતી, પરંતુ તેની આંખોમાં ગભરાટ વધતો જતો હતો. તે એક પગલું પાછળ હટ્યો અને બોલ્યો, ભાઈ, તમે ગેરસમજ કરો છો. મેં કંઈ નથી કર્યું. સૌરભે જબરદસ્તીથી તેનો હાથ પકડ્યો અને ચીસ પાડી, બોલ અર્પિત, નહીં તો હું હમણાં અહીં બધાની સામે તને પોલીસને સોંપી દઈશ. હોલમાં સન્નાટો વધુ ગાઢ થઈ ગયો. બધાની નજરો અર્પિત પર હતી. મારો શ્વાસ અટકી ગયો. હું જાણતી હતી કે અર્પિતની અંદર કોઈ એવું રહસ્ય છે જે તેને અંદરથી ખાઈ રહ્યું છે. તેનો ચહેરો સફેદ પડી ગયો. આખરે તે વધુ સહન ન કરી શક્યો. તેણે નીચું જોઈને ધીમા અવાજે કહ્યું, હા ભાઈ, મેં જૂઠું બોલ્યું હતું. સૌરભે તેને ઝંઝોડીને કહ્યું, કેમ તે આવું કર્યું? અર્પિતની જીભ લડખડી ગઈ. તેણે કહ્યું, કારણ કે એક રાતે મેં ગુનો કર્યો હતો. હોલમાં લોકો સ્તબ્ધ થઈ ગયા. ચર્ચા બંધ થઈ ગઈ. દરેક જણ આગળ ઝૂકીને સાંભળવા લાગ્યું. અર્પિતનો અવાજ ભારે થઈ ગયો. તેણે કહ્યું, મેં એક છોકરીને દગાથી બોલાવી, તેને પ્રેમના સપના બતાવ્યા, પછી તેની ઇજ્જત લૂંટી અને તેનું ખૂન કર્યું. હોલમાં ચીસ ગુંજી ઉઠી. સ્ત્રીઓએ મોં પર હાથ મૂકી દીધા. પુરુષો એકબીજા તરફ જોવા લાગ્યા. કોઈએ કહ્યું, હે ભગવાન, આ શું સાંભળી રહ્યા છીએ? મારા પગ ધ્રુજવા લાગ્યા. સૌરભના ચહેરા પર ગુસ્સો વધુ વધી ગયો. તેણે અર્પિતને જોરથી ધક્કો માર્યો અને બોલ્યો, તે આ બધું કેમ છુપાવ્યું? અર્પિતે ધ્રુજતા અવાજે કહ્યું, કારણ કે ભાભીએ મને જોયો હતો તે રાતે જ્યારે હું લાશ ઘસેડતો હતો. તેમણે બધું જોયું હતું. મેં ચીસ પાડી, હા, મેં બધું જોયું હતું, પરંતુ કોઈને કંઈ કહી ન શકી. અર્પિતની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. તેણે કહ્યું, હું જાણતો હતો કે જો આ સત્ય બહાર આવશે તો મારી જિંદગી ખતમ થઈ જશે. એટલે મેં નક્કી કર્યું કે તમને જ રસ્તામાંથી હટાવી દઉં.
હોલમાં હોબાળો મચી ગયો. બધા આશ્ચર્ય અને સદમામાં હતા. કોઈએ કહ્યું, આ સગો ભાઈ પોતાના ભાઈને મારવા ગયો હતો. બીજીએ કહ્યું, આ પાપ ક્યાં સુધી છુપાઈ શકે? સૌરભે દાંત ભીડીને કહ્યું, એટલે તે મારો એક્સિડન્ટ જાણી જોઈને કરાવ્યો હતો. અર્પિતે માથું નીચું કરી દીધું અને બોલ્યો, હા ભાઈ, મેં તમારો એક્સિડન્ટ કરાવ્યો હતો. મને લાગ્યું કે તમે મરી જશો તો બધું સરળ થઈ જશે. ભાભીને પણ મનહૂસ કહીને હું ઘરમાંથી કાઢી નાખીશ. આ રીતે કોઈ મારા ગુનાની સાક્ષી નહીં આપી શકે. સૌરભના હાથ ધ્રુજવા લાગ્યા. તે અર્પિતની નજીક આવ્યો અને એક જોરદાર થપ્પડ મારીને બોલ્યો, કમીના, મેં તને મારો ભાઈ સમજ્યો, તારા પર ભરોસો કર્યો અને તે મારી વિરુદ્ધ જ સાજિશ કરી. હોલમાં હાજર લોકો બધા જોતા હતા. મારી સાસુ ફૂટી ફૂટીને રડતા હતા. તેઓ વારંવાર કહેતા, હું આંધળી થઈ ગઈ હતી. મેં મારી વહુને જૂઠી સમજી, પરંતુ અસલ ગુનેગાર તો મારો પોતાનો દીકરો નીકળ્યો. સૌરભે અર્પિતનું કોલર પકડીને કહ્યું, તે એક નિર્દોષ છોકરીનો જીવ લીધો. તે તારી ભાભીને જૂઠી બનાવી. તે મને મારવાની કોશિશ કરી. હવે હું તને કાયદાને સોંપીશ. અર્પિતે રડતા રડતા કહ્યું, ભાઈ, મને માફ કરો. આ બધું મારી નબળાઈ હતી. સૌરભે સખ્તાઈથી કહ્યું, હું તને માફ નહીં કરી શકું. પણ એ નિર્દોષ છોકરીનું શું, જેનું તે ખૂન કર્યું? તેના ઘરવાળાઓનું શું, તે તેમનું જીવન ઉજાડી નાખ્યું? પછી સૌરભે ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને પોલીસને ખબર આપી. હોલમાં હાજર બધા મહેમાન આશ્ચર્ય અને શાંતિથી આ નજારો જોઈ રહ્યા હતા. કેટલાક લોકો માથું હલાવીને કહેતા હતા કે આજ તેનો અંજામ હોવો જોઈએ. થોડી જ વારમાં પોલીસ આવી ગઈ. પોલીસ ઓફિસરે સૌરભને પૂછ્યું, આરોપી કોણ છે? સૌરભે અર્પિતને તેમની સામે ધકેલી દીધો અને કહેવા લાગ્યા, આ મારો ભાઈ છે, પણ આને માનવતાનું ખૂન કર્યું. આને લઈ જાઓ. પોલીસે અર્પિતને હાથ કડી પહેરાવી. તે ચીસો પાડતો હતો, ભાઈ, મને છોડી દો, હું જેલ નથી જવા માંગતો. પણ સૌરભે આંખો બંધ કરી લીધી અને કહ્યું, આ સજા તને જરૂર મળશે. પોલીસ અર્પિતને હોલમાંથી લઈ ગઈ. લોકોના પગલાંનો અવાજ અને ચર્ચા ધીમી પડતી ગઈ. બધા એકબીજાને જોઈ રહ્યા હતા. જાણે કોઈ મોટા તોફાન પસાર થયા પછી જે શાંતિ છવાય છે એવું જ થયું. આસપાસ ઊભેલા મહેમાન આશ્ચર્યમાં હતા અને દુલ્હનનો પરિવાર અત્યંત પરેશાન હતો. તેમના માટે આ બધું સહન કરવું અસહ્ય હતું કે આ ખાસ લગ્નના દિવસે તેમને આ રહસ્યનો સામનો કરવો પડ્યો. સૌરભે ઊંડો શ્વાસ લીધો અને દુલ્હનના પરિવાર તરફ આગળ વધ્યો. તેમના ચહેરા પર સખ્તાઈ અને શર્મિંદગી બંને હતા. તેમણે તેમની સામે હાથ જોડીને કહ્યું, મને માફ કરી દો. તમે બધા ઇજ્જતદાર લોકો છો. હું જાણું છું કે તમારી દીકરીનો આ દિવસ બરબાદ થઈ ગયો, પણ હું કોઈ દગો કરીને મારું જીવન નથી જોડી શકતો. મારી પહેલી પત્ની જીવે છે અને હું તેને છોડીને નવા લગ્ન નથી કરી શકતો. દુલ્હનના પિતા થોડીવાર શાંત રહ્યા. પછી ભારે અવાજે બોલ્યા, બેટા, તે સાચું કર્યું. સત્ય જાણીને ભૂલ પર અડગ રહેવા કરતાં પાછળ હટી જવું વધુ સારું. આ સાંભળીને હોલમાં લોકોની ચર્ચા વધુ વધી ગઈ. કેટલાક કહેતા હતા કે આવું જ થવું જોઈએ, તો કેટલાક અફસોસ કરતા હતા કે બિચારી છોકરીના લગ્ન તૂટી ગયા. પણ સૌરભનો નિર્ણય અટળ હતો. તેણે મંડપમાંથી નીચે ઉતરીને મારો હાથ પકડીને કહ્યું, આરોહી, હવે આપણને કોઈ અલગ નહીં કરી શકે. મારા આંસુ વહેવા લાગ્યા. દિલમાં એક વિચિત્ર સુકૂન ઉતરી આવ્યું કે વર્ષોની યાદોની સચ્ચાઈએ મને જીતાડી દીધી. થોડા દિવસોમાં બધું બદલાઈ ગયું. મારો દેવર અર્પિત જેલમાં જઈ ચૂક્યો હતો. પોલીસે તેના જણાવેલા સ્થળેથી એ નિર્દોષ છોકરીની લાશ શોધી કાઢી, જેનો તેને ઉલ્લેખ કર્યો હતો. કોર્ટમાં કેસ ચાલ્યો અને તેને સખત સજા સંભળાવવામાં આવી. પરિવારના લોકો આઘાતમાં હતા કે તેમનો પોતાનો દીકરો ખૂની નીકળ્યો. મારી સાસુ આ આઘાતને સહન ન કરી શકી. દીકરાના જેલ જવાની અને હકીકત ખુલવાની વાતથી તેઓ બીમાર રહેવા લાગ્યા. એક દિવસ અચાનક તેમનું મૃત્યુ થયું. તેઓ આ પશ્ચાતાપ સાથે દુનિયામાંથી વિદાય થયા કે તેમણે પોતાની વહુ પર જુલમ કર્યું અને પોતાના દીકરાના ગુના પર આંધળા થઈ ગયા. સૌરભે મારો હાથ પકડીને કહ્યું, આપણે આ જગ્યાએથી નીકળી જવું જોઈએ. આ શહેર હવે આપણને ફક્ત ભૂતકાળની યાદોમાં જ ગૂંચવી રાખશે. મારા વેપારના સંબંધે મારે લંડન જવું છે. હવે તું પણ મારી સાથે આવીશ. મેં ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું, હા, હવે હું તમારી સાથે રહીશ, ભલે દુનિયાના કોઈ પણ ખૂણે જવું પડે. આમ અમે લંડન ચાલ્યા ગયા. નવી જમીન, નવું વાતાવરણ, પણ દિલમાં એક સુકૂન હતું કે હવે નવા જીવનની શરૂઆત ખરેખર નવી છે. લંડનની ચમકતી શેરીઓમાં ચાલતા મને ઘણીવાર વિશ્વાસ નહોતો આવતો
કે આ બધું હકીકત છે. જે છોકરીને બધાએ મનહૂસ કહી તે આજે પોતાના પતિ સાથે ઇજ્જત અને સુકૂનથી જીવન જીવી રહી છે. મારા પતિનો વેપાર ધીમે ધીમે સંભળવા લાગ્યો. તેઓ દિવસ રાત મહેનત કરતા અને સાંજે પાછા આવીને મને કહેતા, તારી પ્રાર્થના છે કે બધું સારું થઈ રહ્યું છે. હું હસીને જવાબ આપતી, આ બધું તમારી મહેનતનું પરિણામ છે. પણ દિલથી જાણતી હતી કે આ બધું ઉપરવાળાની કુદરત છે. તે જ છે જે અંધારામાં પ્રકાશ આપે છે અને બે સહારાને સહારો આપે છે. અમારું જીવન રૂટીન સાથે આગળ વધવા લાગ્યું. મેં લંડનમાં પણ મારા હુનરનો ઉપયોગ કર્યો. રસોઈ બનાવવાનો સિલસિલો અહીં પણ ચાલુ રાખ્યો. પાડોશની સ્ત્રીઓ જ્યારે મારા હાથનું ખાવાનું ખાતી તો તારીફ કરતી. કોઈએ કહ્યું, તારા હાથનું ખાવાનું ઘરની યાદ અપાવે છે. તો કોઈએ કહ્યું, તે અહીં આવીને પણ ઘર જેવો સ્વાદ આપ્યો છે. આ બધું સાંભળીને મારું દિલ ખુશ થઈ જતું. રાત્રે હું ક્યારેક બાલ્કનીમાં ઊભી રહીને આકાશમાં જોતી તો ભૂતકાળ યાદ આવી જતો. પપ્પાનો અવાજ ગૂંજતો, મારી દીકરી શિક્ષણ અને મહેનતથી સહારો આપશે. ચાચાની નસીહત યાદ આવતી, પતિના શબ્દો યાદ આવતા. હું દિલથી ઉપરવાળાનો આભાર માનતી કે આખરે તેણે મારા સબરનો રંગ લાવ્યો. સૌરભ મારી નજીક બેસીને કહેતા, આરોહી, મેં તારા પર શંકા કરીને ભૂલ કરી હતી, પણ હવે વચન આપું છું કે જીવનના કોઈ પણ વળાંક પર તને એકલી નહીં છોડું. હું હસીને કહેતી, હવે વચનોનો સમય નથી, બસ હકીકત છે કે આપણે સાથે છીએ. આમ લંડનમાં અમારું જીવન આગળ વધી ગયું. અર્પિત જેલના સળિયા પાછળ હતો, પોતાની સજા કાપી રહ્યો હતો. તેની ખબરો ક્યારેક સાંભળવા મળતી, પણ અમે પોતાને તેનાથી અલગ કરી દીધા. તે હવે અમારા ભૂતકાળનો હિસ્સો હતો. મારી સાસુનું મૃત્યુ પણ મને વારંવાર યાદ આવતું તો દિલમાં અફસોસ થતો કે કાશ તેઓ અંતિમ સમયે આ બધું ન સહેત. પણ આ હકીકત હતી કે તેમના દિલે આખરે સત્યને સ્વીકારી લીધું હતું. આજે જ્યારે હું મારા જીવન તરફ જોઉં છું તો દિલમાંથી ફક્ત એક જ અવાજ નીકળે છે, હું એ અનાથ છોકરી હતી જેને બધાએ મનહૂસ કહી. દરેક વખતે મારો સહારો છીનવાઈ ગયો, મને ટોણા મારવામાં આવ્યા, પણ ઉપરવાળાએ મારી સચ્ચાઈને દુનિયા સામે લાવી, મારો હક પાછો આપ્યો અને મને એ ઇજ્જત આપી જેની હું હકદાર હતી. સચ્ચાઈ અને મારો સબર બરબાદ ન ગયો. વ્યક્ત મને ગમે તેટલો જાલિમ કહે, ઉપરવાળો હંમેશા લાચારનો સહારો બને છે અને તેની ઇજ્જત પાછી આપે છે. આજની વાર્તા કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવજો. મિત્રો, આશા છે કે તમને અમારી આ વાર્તા ગમી હશે. જો વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો. જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ દબાવવાનું ભૂલશો નહીં, જેથી આગલી અપડેટ તમને સૌથી પહેલાં મળે.